પણ હોમિયોપેથીના ઇતિહાસનું સૌથી મોટું સંમેલન હશે એવું હું સમજુ છું. અધ્યાપન અને અનુસંધાનની થીમ સાથેના વિશાળ સંમેલનનું આયોજન મહાત્મા મંદિરના પરિસરમાં થયું છે તે રાઇટ જોબ એટ રાઇટ પ્લેસ કહી શકાય. પૂજ્ય મહાત્મા ગાંધીજી આજીવન નેચરોપથી એટલે કે કુદરતી ઉપચાર પદ્ધતિના અનુયાયી અને હિમાયતી રહ્યા છે. નેચરોપથી કુદરતી ઉપચાર એ વૈકલ્પિક દવાઓનું એક એવું સ્વરૂપ છે જે માનવ શરીરની કુદરતી ઉપચાર ક્ષમતાઓને ટેકો આપવા કુદરતી ઉપચારના ઉપયોગો પર આધારિત છે. હોમિયોપેથી એ વૈકલ્પિક દવાઓનું એવું સ્વરૂપ છે જે કુદરતી ઉપચાર ક્ષમતાઓને વધુ એક્ટિવ કરે છે. આમ બેયના પાયામાં તો રોગને જડમૂળથી નાબૂદ કરવાના ઉપચારો જ છે. એટલે કે ગાંધીજીના નેચરોપથીના ઉપચારોના વિચારો, આજના હોમિયોપેથી ઉપચારો બેયનો સમન્વય આ મહાત્મા મંદિરમાં થયો છે. વર્લ્ડ હોમિયોપેથી ડે એ હોમિયોપેથીના પાયાની રચના કરનારા, માનવ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ડૉક્ટર સેમ્યુઅલ હેનીમેનની જન્મજયંતિના દિવસે થઈ રહ્યું છે. તેમના વિચારો અને અધ્યયનના આધાર પર ઉભરેલી હોમિયોપેથી પદ્ધતિ રોગના લક્ષણોને દૂર કરવાની સાથે વ્યક્તિના તન અને મન એમ બંને સ્તરે સારું આરોગ્ય પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિશ્વભરમાં ચિકિત્સા પદ્ધતિનું આકર્ષણ બની રહેલા હોમિયોપેથીને નવી દિશા આપી છે. આજે હોલિસ્ટિક હેલ્થકેરનું જે વાતાવરણ દેશમાં વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને પહેલથી બન્યું છે તેના કારણે ટ્રેડિશનલ મેડિસિન પ્રત્યે મહત્વ અને આકર્ષણ બંને વધ્યા છે. પ્રિવેન્ટિવ અને પ્રાઇમરી હેલ્થકેર એ મજબૂત હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જુ છે. આજના સમયમાં જ્યારે વિશ્વ પ્રિવેન્ટિવ હેલ્થકેર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હોમિયોપેથી જેવી આરામદાયક, સલામત અને સહજ પદ્ધતિનું મહત્વ પણ વધી રહ્યું છે. દેશમાં આરોગ્ય સુખાકારી માટે અસરકારક, સૌને પોસાય તેવું સસ્ટેનેબલ હોલિસ્ટિક એપ્રોચ ધરાવતી હોમિયોપેથીની જરૂરિયાતને પહેલાં ક્યારેય આટલું મહત્વ અપાયું નહોતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં દેશમાં પ્રથમવાર આરોગ્ય મંત્રાલયથી અલાયદું આયુષ્ય મંત્રાલય શરૂ કરાવીને આયુર્વેદ, યુનાની, યોગ, નેચરોપેથી, હોમિયોપેથીના ક્ષેત્રમાં શિક્ષણ,